વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શ્વસન તંત્રવાળા ચેપ્ટરની જે છે એ પ્રસ્તાવના છે ભણી ચૂક્યા છે, બરોબર. ત્યાર પછી અમુક રચના આપણે ભણ્યા હતા. ભાઈ કંઠનળીથી બાહ્ય નાસિકા છિદ્રથી શરૂઆત થશે. બાહ્ય નાસિકા છિદ્રથી લઈને અંત્ય શ્વાસ વાહિકા સુધીના માર્ગને આપણે બોલતા હતા સંવહન માર્ગ. અને ત્યાર પછી વાયુકોષ અને તેની નલિકાઓ કે જ્યાં ઓટો સીઓટોની આપલે થાય એને આપણે બોલતા હતા શ્વસન માર્ગ અથવા તો વાયુ વિનિમય માર્ગ. તો કંઠનળી વિશે આપણે ભણી ગયા કે કંઠનળી જે છે એ શ્વાસ નળીમાં ખુલે છે. ત્યાં એક છિદ્ર હશે જેને આપણે બોલતા હતા ગ્લોટિસ, અને ખોરાક ગળવાની ઘટના દરમિયાન ઘાટી ઢાંકણ કે જે ઇલાસ્ટિક કાર્ટિલેજનું બનેલું છે એ ઘાટી ઢાંકણ જે છે એ શ્વાસ દ્વારને શું કરે છે? ઢાંકે છે. ત્યાર પછી કંઠનળીનો છેલ્લો ભાગ જે છે એટલે કે સ્વર પેટીય કંઠનળી જે છે ક્યાં ખોલશે? તો સ્વર પેટી બરાબર ની અંદર ખોલશે, જે અવાજ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, જેને આપણે બોલશું સાઉન્ડ બોક્સ અથવા તો વોઇસ બોક્સ. તો એની આજે આપણે ચર્ચા કરીશું. તો સ્વર પેટી, સાઉન્ડ બોક્સ અથવા તો વોઇસ બોક્સ. તો મનુષ્યની અંદર આપણે સ્વર પેટી ભણવાની છે. પહેલા તો કે પક્ષીઓની અંદર સ્વર પેટી જે છે, પક્ષીઓની અંદર સ્વર પેટી તેની શ્વાસ નળીની, પક્ષીઓની અંદર સ્વર પેટી તેની શ્વાસ નળીની નીચેની તરફ ગોઠવાયેલી હોય છે અને જેને સિરિન્ક્સ, પક્ષીઓની અંદર શ્વાસ નળી સ્વર પેટી શ્વાસ નળીની નીચેની તરફ ગોઠવાયેલી છે અને જેને SYRINX એટલે કે સિરિન્ક્સ તરીકે બોલવામાં આવે છે, ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે મનુષ્યની અંદર. તો યાદ રાખવાનું છે કે ભાઈ મનુષ્યની અંદર જે વોઇસ બોક્સ જે છે એટલે કે સ્વર પેટી જે છે એ નવ કાચવત કાસ્થીની બનેલી છે. કાસ્થીમય રચના છે. નવ કાચવત કાસ્થીની બનેલી રચના છે સ્વર પેટી. હવે નવ જે કાસ્થી જે છે, નવ કાસ્તી જે છે એમાંથી ત્રણ કાસ્તી જે છે એ જોડમાં એટલે કે પેરમાં છે અને ત્રણ કાસ્તી જે છે એ સિંગલ એટલે કે એકલા આવેલા છે. તો ટોટલ 9 કાસ્તી છે, એમાંથી ત્રણ જે છે જોડમાં છે. ત્રણ જોડમાં છે એટલે કે ટોટલ કેટલા થઈ ગયા? તો કે 6. ત્રણ જોડમાં છે અને ત્રણ જે છે સિંગલ છે. તો જોડમાં કયા છે? તો નામ યાદ રાખવાનું છે આર્ટિનોઇડ કાસ્તી જે 2 છે. એ જ રીતે કોર્નિક્યુલેટ, આર્ટિનોઇડ, કોર્નિક્યુલેટ અને ક્યુનાઇફોર્મ. આ ત્રણ જે કાસ્તી જે છે એ પેરમાં છે. આર્ટિનોઇડ 2, કોર્નિક્યુલેટ 2 અને ક્યુનાઇફોર્મ 2. અને ત્રણ જે સિંગલ જે છે થાઇરોઇડ, ક્રિકોઇડ અને એપિગ્લોટિસ. તો આ જે ત્રણ કાસ્તી જે છે એ એકલા છે, સિંગલ છે. તો મનુષ્યની અંદર વોઇસ બોક્સ જે છે, સાઉન્ડ બોક્સ જે છે ટોટલ 9 કાસ્તીનું બનેલું છે. ત્રણ જે છે જોડમાં છે અને ત્રણ જે છે સિંગલ છે. હવે બહુ ડિટેલમાં આની અંદર આપણે જરૂરિયાત નથી, પણ અમુક એમસીક્યુ જે એક્ઝામમાં પૂછાઈ શકે છે એની વિશે આપણે યાદ રાખવાનું છે. દરેક અસ્થિની લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે. તો પહેલા આપણે વાત કરીએ થાઇરોઇડ કાસ્થી. તો થાઇરોઇડ કાસ્થી જે સ્વર પેટીનો ભાગ જે છે ને સિંગલ છે, એની લાક્ષણિકતા યાદ રાખવાની છે. થાઇરોઇડ કાસ્થી જે છે એ કોલર શેપ્ડ કોલાર આકારનું છે અને પૃષ્ઠ બાજુએ એટલે કે પાછળની બાજુએથી અપૂર્ણ. અને એમસીક્યુ માટે મહત્વનું છે કે નરની અંદર થાઇરોઇડ કાસ્થીને ખાસ યાદ રાખવાનું છે એડમ્સ એપલ. આ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. એડમ્સ એપલ તરીકે ઓળખવામાં આવે છે. નરની અંદર આજે જે છે બરોબર જે છે એ નરની અંદર વધારે ઉપસેલું હોય થાઇરોઇડ કાસ્થી, બરોબર, જેને આપણે ગુજરાતીમાં હળીઓ તરીકે ઓળખીએ છીએ.
ગળાના ભાગે જોવા મળતી આ જે રચના જે છે એને બોલવામાં આવે છે એડમ્સ એપલ. તો નરની અંદર જોવા મળશે, માદાની અંદર ભાગ ઓછો ઉપસેલો હોય છે, પણ નરની અંદર વધારે ઉપસેલો હોય. તો નરની અંદર થાઇરોઇડ કાસ્થી શું બોલવામાં આવે છે? એડમ્સ એપલ. તો આ વાત થઈ ગઈ થાઇરોઇડ કાસ્થીની લાક્ષણિકતાની. બીજી ક્રિકોઇડ કાસ્થી. તો યાદ રાખવાનું છે સંપૂર્ણપણે વર્તુળાકાર, કાસ્થી છે, રિંગ શેપ્ડ. ત્રીજું એરેટિનોઇડ કાસ્થી. એરેટિનોઇડ કાસ્થી તો યાદ રાખવાનું છે આ જે છે પિરામિડ આકારના, પિરામિડ શેપ, પિરામિડ આકારના. અને હવે મહત્વનું છે અવાજ ઉત્પન્ન કરવા માટે આપણી સ્વર પેટીમાં બે સ્વર દંડ અથવા તો બે ઇલાસ્ટિક તંતુ આવેલા હોય જેને આપણે બોલશું વોકલ કોર્ડ્સ. બે સ્વર દંડ અથવા તો બે વોકલ કોર્ડ હશે, બરાબર છે. અને વોકલ કોર્ડની વાત કરીએ તો વોકલ કોર્ડ જે છે બે પ્રકારના છે. એક જોડ સ્વર દંડ, અહીંયા સુધારો કરીએ થોડો આપણે, બે જોડ સ્વર દંડ આવેલા છે, બે જોડ વોકલ કોર્ડ. એક જોડ જે સ્વર દંડ જે છે, એક જોડ સ્વર દંડ અને બીજી એક જોડ સ્વર દંડ. તો એક જોડ જે સ્વરદંડ જે છે એને બોલવામાં આવે છે ટ્રુ વોકલ કોર્ડ્સ, ટ્રુ વોકલ કોર્ડ. અને બીજા જે એક જોડ સ્વરદંડ જે છે એને બોલવામાં આવે છે ફોલ્સ વોકલ કોર્ડ્સ, બરાબર. તો આની વાત કરીએ એક જોડ સ્વરદંડ જેને આપણે શું કીધું? ટ્રુ વોકલ કોર્ડ. કારણ કે એનું કામ શું છે તો કે અવાજ ઉત્પન્ન કરવાનું કાર્ય જે વોકલ કોર્ડનું છે એને બોલવામાં આવે છે ટ્રુ વોકલ કોર્ડ્સ, એટલે કે સાચા સ્વરદંડ. અને બાકીના જે એક જોડ સ્વરદંડ જે છે જેનું કામ અવાજ ઉત્પન્ન કરવાનું નથી એને આપણે બોલશું ફોલ્સ વોકલ કોર્ડ્સ. અને એનું કામ શું છે તો કે જે સાચા સ્વરદંડ જે છે, સાચા સ્વરદંડને ભેજ પૂરું પાડવાનું કાર્ય જે છે એ આ ખોટા સ્વરદંડ એટલે કે ફોલ્સ વોકલ કોર્ડનું છે. અને લાસ્ટ એમસીક્યુ કે આ વોકલ કોર્ડનું નિયંત્રણ કરવાનું કામ, કારણ કે જ્યારે આપણે અલગ અલગ અવાજ ઉત્પન્ન કરીએ છીએ, બરાબર, એ સમયે આજે સ્વરદંડ જે છે કોકવાર ખેંચાય, કોકવાર છે એ લૂઝ થશે, એટલે અલગ અલગ પ્રકારના અવાજ જે છે આપણે ઉત્પન્ન કરી શકશું. તો વોકલ કોર્ડનું નિયંત્રણ કરવાનું કાર્ય, મતલબ ક્યારે ખેંચાશે ક્યારે ઢીલા થશે એનું નિયંત્રણ કરવાનું કામ એરેટિનોઇડ કાસ્થીનું છે. કારણ કે એરેટિનોઇડ કાસ્થી સાથે જ આ વોકલ કોર્ડ જોડાયેલા હોય છે, બરાબર. તો આ જે છે થોડુંક આઉટ ઓફ એનસીઈઆરટી નું છે, બરાબર છે. જે તમારે યાદ રાખવાનું છે કે પક્ષીઓની અંદર સ્વર પેટીને આપણે બોલશું સિરિંક્સ, મનુષ્યની અંદર વોઇસ બોક્સ જે છે 9 કાચવટ કાસ્થીનું બનેલું છે, 3 જે છે સિંગલ છે અને 3 જે છે પેરમાં છે. થાઇરોઇડ કાસ્થીની લાક્ષણિકતા કોલર શેપ, પૃષ્ઠ બાજુ એપલ અને એડમ્સ એપલ તરીકે ઓળખાય છે. ક્રિકોઇડ સંપૂર્ણપણે રિંગ શેપ્ડ વર્તુળાકાર છે. એરેટિનોઇડ પિરામિડ આકારનું છે અને એની સાથે એરેટિનોઇડ કાસ્થી સાથે બે જોડ વોકલ કોર્ડ જોડાયેલા છે. એક જોડ સ્વરદંડને આપણે બોલશું સાચા સ્વરદંડ, કારણ કે એ અવાજ ઉત્પન્ન કરવાનું કામ કરશે. અને બાકીના એક જોડ સ્વરદંડને આપણે બોલશું ફોલ્સ વોકલ કોર્ડ, એટલે કે ખોટા સ્વરદંડ. એનું કામ અવાજ ઉત્પન્ન કરવાનું નથી, પણ સાચા સ્વરદંડને ભેજ એટલે કે મોઇસ્ચર પૂરું પાડવાનું કામ જે છે કોનું થશે? એનું થશે. અને જ રીતે વોકલ કોર્ડ્સનું નિયંત્રણ કરવાનું કાર્ય કોનું છે તો કે એરેટિનોઇડ કાસ્થીનું છે. તો આટલી વસ્તુ તમારે જે છે આઉટ ઓફ એનસીઈઆરટી ની છે, જે આપણે સાઉન્ડ બોક્સ એટલે કે સ્વર પેટી રિલેટેડ જે છે આપણે યાદ રાખીશું. હવે આગળ વધી કે સ્વર પેટી આપણે ક્યાં ખુલશે તો કે શ્વાસ નળીની અંદર. અને પછી શ્વાસ નળી જે છે
એ ફેફસાની અંદર જે છે એ દાખલ થાય છે. તો શ્વાસ નળી લગભગ 12 સેન્ટીમીટર લાંબી નલિકા અને વ્યાસ તમને આપ્યો છે તો કે 2.5 સેન્ટીમીટર જેટલો વ્યાસ પહોળી. તો 2.5 સેન્ટીમીટર જેટલો વ્યાસ ધરાવતી અને 12 સેન્ટીમીટર લાંબી નલિકા, બરાબર, શ્વાસ નળી જે ક્યાં ખુલશે તો કે શ્વાસ નળી જે છે એ ફેફસાની અંદર જે છે એ ખુલશે. તો ક્યાંથી ખુલશે? તો એમસીક્યુ યાદ રાખવાનો છે, મહત્વનો છે કે શ્વાસ નળી અહીંયાથી આગળ વધે અને જ્યાં આપણા કરોડ સ્તંભની પાંચમી ઓરસીય કશેરુકા હશે, પાંચમી ઓરસીય કશેરુકાથી બે ભાગની અંદર શું થશે? વિભાજિત થશે. તો એમસીક્યુ નીટમાં પૂછાયો છે કે શ્વાસ નળી પાંચમી ઓરસીય કશેરુકા, શ્વાસ નળી પાંચમી ઓરસીય કશેરુકાથી બે ભાગમાં, પાંચમી ઓરસીય કશેરુકાથી બે ભાગની અંદર શું થાય છે? વિભાજિત જે છે એ થાય છે. પાંચમી ઓરસીય કશેરુકાના ભાગેથી બે ભાગમાં શું થશે? વિભાજિત જે છે એ થશે. બરાબર, આકૃતિ દોરીએ કે શ્વાસ નળી 12.5 સેન્ટીમીટર લાંબી અને 12 સેન્ટીમીટર લાંબી અને 2.5 સેન્ટીમીટર વ્યાસ. તો આ શ્વાસ નળી ક્યાંથી વિભાજિત થશે તો કે ફિફ્થ, પાંચમી ઓરસીય કશેરુકા આવશે એ વિસ્તારથી બે ભાગની અંદર એ શું થશે? વિભાજિત થશે. બરાબર, અને ફેફસામાં દાખલ થશે. એક ડાબા ફેફસામાં થશે, એક જમણા ફેફસામાં જશે. તો જમણા ફેફસામાં જશે અને આપણે બોલશું જમણી પ્રાથમિક શ્વાસ વાહિની અને ડાબા ફેફસામાં જશે અને આપણે બોલશું ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની. બરોબર, તો પાંચમી ઓરસીય કશેરુકાના ભાગેથી, બરોબર છે, એ બે ભાગની અંદર શું થશે? વિભાજિત થશે. બરોબર, જે જમણા ફેફસામાં દાખલ થશે, જમણા ફેફસામાં દાખલ થશે એને આપણે બોલશું જમણી પ્રાથમિક શ્વાસ વાહિની અને એ જ રીતે ડાબા ફેફસામાં દાખલ જે થશે એને આપણે બોલશું ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની. તો ફેફસા આપણે દર્શાવી દઈએ. તો આને આપણે બોલી દઈએ જમણો ફેફસો અને આપણે બોલીએ લેફ્ટ લંગ. તો શ્વાસ નળી ક્યાંથી તો કે પાંચમી ઓરસીય કશેરુકાના ભાગેથી બે ભાગની અંદર શું થશે? વિભાજિત થશે. બરોબર છે, અને એક નળી જે છે, એક ભાગ જે છે એ જમણા ફેફસામાં દાખલ થશે, એક ભાગ જે છે ડાબા ફેફસામાં દાખલ થશે. તો આને આપણે શું બોલશું? હવે થોડું નામ નિર્દેશન આવશે. તો આને આપણે બોલશું જમણી પ્રાથમિક શ્વાસ વાહિની, જમણી પ્રાથમિક શ્વાસ વાહિની. અને એ જ રીતે ડાબા ફેફસામાં દાખલ થતી નળીને આપણે બોલશું ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની, જમણી પ્રાથમિક શ્વાસ વાહિની અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો બંનેમાં થોડોક આપણે તફાવત દર્શાવેલો છે કે જમણી પ્રાથમિક શ્વાસ વાહિની અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની. તો યાદ રાખવાનું છે જમણી પ્રાથમિક શ્વાસ વાહિની જે છે એ ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીની સરખામણીમાં તમે આકૃતિમાં જોઈ શકો છો થોડીક વધુ સીધી હશે, વધુ સીધી, પહોળી, અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની કમ્પેરિઝનમાં કેવી હશે? ટૂંકી. એની સામે ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની જે છે એ જમણી પ્રાથમિક શ્વાસ વાહિનીની કમ્પેરિઝનમાં આ વધુ સીધી, તો કેવી હશે? ત્રાસી, વધુ ત્રાસી. આ પહોળી, તો આ કેવી હશે? એની કમ્પેરિઝનમાં થોડીક સાંકડી. અને આ જે છે ટૂંકી છે, તેની સામે ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની જે છે કેવી હશે? તો કે લાંબી હોય છે. બરોબર છે. તો શ્વાસ નળી પાંચમી ઓરસીય કશેરુકાના ભાગેથી બે ભાગમાં વિભાજિત થઈ એનું ક્રમે ડાબા અને જમણા ફેફસામાં દાખલ થશે.
જમણામાં જાય એને આપણે બોલશું જમણી પ્રાથમિક શ્વાસ વાહિની, ડાબા ફેફસામાં જશે એને આપણે બોલશું ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની. આ વધુ સીધી પહોળી અને ટૂંકી, અને આ જે છે વધુ ત્રાંસી સાંકડી અને શું હશે લાંબી જે છે એ હશે. અને હવે કોઈ એક બાજુ આપણે દર્શાવીએ કે આની અંદર હવે કન્ટિન્યુઅસલી શું થશે વિભાજન થશે, બરોબર છે, અને અંતે એ ક્યાં ખુલશે તો કે વાયુ કોષની અંદર જે છે એ ખુલે છે. આની અંદર ક્રમાનુસાર વિભાજન થશે અને ફાઇનલી એ ક્યાં ખુલશે તો કે કોથળી જેવી રચના એટલે કે વાયુ કોષની અંદર જે છે એ ખુલશે. તો એની ચર્ચા આપણે આકૃતિ થોડીક અલગ દોરીને વિગતવાર કરીએ. માની લો આ જે છે એ શ્વાસ નળી થશે, શ્વાસ નળી પાંચમી ઓરસીય કશેરુકાના ભાગેથી એમાં વિભાજન થયું. આ જમણી પ્રાથમિક શ્વાસ વાહિની અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની આગળ થઈ ગઈ, જમણા ફેફસામાં ગઈ તો એને આપણે બોલશું જમણી પ્રાથમિક શ્વાસ વાહિની, અને જ રીતે આ ડાબા ફેફસામાં જશે તો એને આપણે બોલશું ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની. હવે ફેફસાની અંદર દાખલ થઈ ગયા પછી એની અંદર જે છે વિભાજન થશે, તો કોઈ એક બાજુ આપણે વિભાજન દર્શાવે, જેવું વિભાજન આ બાજુ થાય એવું વિભાજન જમણા ફેફસામાં પણ હોય જ. તો ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીમાં ફેફસાની અંદર દાખલ થઈ ગયા પછી તો કે ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીની અંદર શું થશે પ્રથમ વિભાજન થાય. ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજન થશે અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજન થઈને જે બનશે તો આને આપણે બોલશું દ્વિતીયક શ્વાસ વાહિની. શું બોલવામાં આવે છે આને? દ્વિતીયક શ્વાસ વાહિની. એટલે કે પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજન થઈને જે બનશે એને આપણે બોલશું દ્વિતીયક શ્વાસ વાહિની. એ જ રીતે આગળ જતા આ દ્વિતીયક શ્વાસ વાહિનીઓમાં પણ શું થશે? દ્વિતીયક શ્વાસ વાહિનીમાં પણ વિભાજન થાય. તો દ્વિતીયક શ્વાસ વાહિનીમાં વિભાજનને અંતે જે બનશે તો આને આપણે બોલશું તૃતીયક શ્વાસ વાહિની. તૃતીયક શ્વાસ વાહિની. તો પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજન થશે એને આપણે બોલશું દ્વિતીયક શ્વાસ વાહિની. દ્વિતીયક શ્વાસ વાહિનીમાં વિભાજન થશે અને આપણે બોલશું તૃતીયક શ્વાસ વાહિની. અને હવે તૃતીયક શ્વાસ વાહિનીઓમાં પણ શું થશે? વિભાજન થશે. આની અંદર પણ વિભાજન થાય, બરોબર છે, આની અંદર પણ વિભાજન થશે. તો આ વિભાજનને અંતે જે બનશે, બરોબર છે, આને આપણે બોલશું શરૂઆતની. હવે શબ્દ ફરે છે, યાદ રાખજો, શરૂઆતની શ્વાસ વાહિકા. શરૂઆતની બોલે શ્વાસ વાહિકા, પણ શરૂઆતની શ્વાસ વાહિકા. અને હવે ધીમે ધીમે આ જે શરૂઆતની શ્વાસ વાહિકાઓ છે એની અંદર પણ વિભાજન થતું રહે, બધાને શ્વાસ વાહિકાઓ જ બોલાય. અને છેલ્લી શ્વાસ વાહિકા ફાઇનલી ક્યાં ખુલતી હશે તો કે છેલ્લી શ્વાસ વાહિકાઓ જે વાયુ કોષની અંદર ખુલતી હોય, બરોબર, આ વાયુ કોષની અંદર ખુલતી આ જે લાસ્ટ શ્વાસ વાહિકાઓ જે છે, છેલ્લી નળી કે જે વાયુ કોષની અંદર ખુલતી હોય, આને બોલવામાં આવે છે અંત્ય શ્વાસ વાહિકા. શું બોલશું આપણે એને? અંત્ય શ્વાસ વાહિકાઓ. બરોબર. તો આ શું થશે તો કે શ્વાસ નળી ફેફસામાં દાખલ થાય એને આપણે બોલશું ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની. આ પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજન થઈને બનશે દ્વિતીયક શ્વાસ વાહિની. એમાં વિભાજન થાય તૃતીયક શ્વાસ વાહિની. એમાં વિભાજન થશે એને આપણે બોલશું શ્વાસ વાહિકાઓ. પણ એના નામ આપ્યું છે શરૂઆતની શ્વાસ વાહિકાઓ. ત્યાર પછી આ જે છે એ છેલ્લી શ્વાસ વાહિકાઓ. અને છેલ્લી નળી જે વાયુ કોષમાં ખુલતી હોય તો આને આપણે બોલશું શું તો કે અંત્ય શ્વાસ વાહિકા. તો અહીંયા જે રચના બને છે તમે જોઈ શકો છો કે શ્વાસ નળી ફેફસામાં દાખલ થાય પ્રાથમિક શ્વાસ વાહિની સ્વરૂપે, પછી એની અંદર શું થશે
તો કે એક નળીમાંથી વિભાજન થઈને બીજી નળીઓ, એમાં વિભાજન થઈને બીજી નળીઓ, તો એક નળીમાં વિભાજન થઈને નળીમાંથી નળીઓ બને છે. તો રચના કોના જેવી દેખાય છે? તો કે એક વૃક્ષની ડાળીઓ જેવી રચના દેખાય છે કે વૃક્ષની એક ડાળીમાંથી બીજી બે ડાળીઓ બનશે, વળી પાછી ઈ ડાળીમાંથી નવી પછી ડાળીઓ બનશે, તો એક ડાળીમાંથી બીજી ડાળી, એમાંથી નવી ડાળીઓ, એવી રચના અહીંયા તમને જોવા મળે છે. તો આ જે રચના જે છે એને ઘણીવાર શ્વાસવાહિની વૃક્ષ કેવા તરીકે ઓળખવામાં આવે છે? શ્વાસવાહિની વૃક્ષ, બ્રોન્કિયોલ ટ્રી. શ્વાસવાહિની વૃક્ષ, બ્રોન્કિયોલ ટ્રી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કારણ કે કેવી રચના છે? એક ડાળીમાંથી નવી ડાળી, એમ એક નળીમાંથી બીજી નળીઓ જે છે ખુલે છે, બને છે. તો આ જે રચના છે એને બોલવામાં આવે છે શ્વાસવાહિની વૃક્ષ. હવે એમસીક્યુ માટે તમારે જે યાદ રાખવાનું છે કે શ્વસન માર્ગને આપણા શ્વસન માર્ગને રૂંધાતો અટકાવવા માટે, શ્વસન માર્ગને રૂંધાતો અટકાવવા માટે ભગવાને આપણી શ્વાસ નળીઓમાં શું મૂકી છે? નળીઓની અંદર તો કે સી, બધાને ખ્યાલ છે, સી આકારની કાસ્થિમય કડી. શ્વસન માર્ગને રૂંધાતો અટકાવવા માટે સી આકારની કાસ્થિમય કડી આવેલી હશે. હવે સી આકારની કાસ્થિમય કડી એટલે એક બાજુ અપૂર્ણ છે, તો કઈ બાજુએ અપૂર્ણ હશે? તો વક્ષ બાજુએ અપૂર્ણ. મતલબ આપણે ઊભા છીએ તો સી આકારની કાસ્થિમય કડી આમ હશે, આગળની સાઈડ આ વક્ષ બાજુ છે તો આગળની સાઈડ અપૂર્ણ હશે. તો વક્ષ બાજુએ અપૂર્ણ, અથવા તો આપણે બોલશું શ્વાસ નળીની કમ્પેરિઝનમાં વાત કરવી હોય તો શ્વાસ નળીની પૃષ્ઠ સપાટી શું હશે? અપૂર્ણ હશે. બરોબર છે. બીજો એમસીક્યુ તો કે સી આકારની કાસ્થિમય કડી ક્યાં સુધી જોવા મળશે? તો યાદ રાખજો ખાસ કે શ્વાસ નળીમાં કાસ્થિમય કડી હોય, ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીમાં કાસ્થિમય કડી હશે, એ જ રીતે દ્વિતીયક શ્વાસ વાહિનીઓમાં પણ સી આકારની કાસ્થિમય કડી જોવા મળશે. તૃતીયક શ્વાસ વાહિનીઓમાં પણ સી આકારની કાસ્થિમય કડી હશે. શરૂઆતની શ્વાસ વાહિકાઓ સુધી, શરૂઆતની શ્વાસ વાહિકાઓમાં પણ કાસ્થિમય કડી હોય છે, પણ શરૂઆતની શ્વાસ વાહિકાઓ સિવાય છેલ્લી શ્વાસ વાહિકાઓ અને અંત્ય શ્વાસ વાહિકામાં સી આકારની કાસ્થિમય કડી હોતી નથી. તો યાદ રાખવાનું છે ક્યાં સુધી તમને કાસ્થિમય કડી જોવા મળશે? તો કે શ્વાસ નળીમાં હશે, અને શ્વાસ નળીથી લઈને પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની અને શરૂઆતની શ્વાસ વાહિકાઓ સુધી, શરૂઆતની શ્વાસ વાહિકા સુધી તમને સી આકારની કાસ્થિમય કડી જોવા મળશે. તમને પરીક્ષામાં પૂછે કે છેલ્લી શ્વાસ વાહિકાઓ, છેલ્લી શ્વાસ વાહિકાઓ અને અંત્ય શ્વાસ વાહિકાઓમાં સી આકારની કાસ્થિમય કડી હોય છે. તો યાદ રાખવાનું છે અંત્ય શ્વાસ વાહિકાઓ અને છેલ્લી શ્વાસ વાહિકાઓની અંદર સી આકારની કાસ્થિમય કડી હોતી નથી. ક્યાં સુધી હોય છે? શ્વાસ નળી, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની અને શરૂઆતની શ્વાસ વાહિકાઓમાં જ સી આકારની કાસ્થિમય કડી હોય છે. બરાબર. છેલ્લી શ્વાસ વાહિકાઓ અને અંત્ય શ્વાસ વાહિકા જે વાયુ કોષમાં ખુલતી હોય ત્યાં સી આકારની કાસ્થિમય કડી હોતી નથી. બરોબર છે. નેક્સ્ટ એમસીક્યુ, આ જે શ્વસન માર્ગ જે છે એની અંદરની દીવાલ, શ્વસન માર્ગની અંદરની દીવાલ સ્ક્વેમસ એપિથેલિયમ, સ્ક્વેમસ મતલબ લાદીસમ, અંદરની દીવાલ લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી છે. બરોબર. એ પણ યાદ રાખવાનું છે. અને છેલ્લો એમસીક્યુ કે આ નળીઓની અંદર જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય ત્યારે શ્વાસ નળીથી લઈને અંત્ય શ્વાસ વાહિકાઓ જે છે તેમાં હવા ભરેલી હોય, કન્ટિન્યુઅસલી હવા ભરેલી જ હશે. તો એ જે હવા જે છે
એને બોલવામાં આવે છે મૃતાવકાશ વાયુ. મૃતાવકાશ વાયુ એટલે કે શ્વસન માર્ગમાં રહેલ વાયુ. મૃતાવકાશ વાયુ શ્વસન માર્ગમાં રહેલ વાયુ. અને આનું કદ લગભગ 150 ml જેટલું હોય છે. 150 ml જેટલી હવા જે છે એ આ શ્વસન માર્ગની અંદર જે છે જોવા મળે છે, જેને આપણે બોલશું મૃતાવકાશ વાયુ. બરાબર છે? તો આજના લેક્ચરનું આપણે થોડું રિવિઝન કરી લઈએ. સ્વર પેટીની વાત કરી. પક્ષીઓની અંદર સ્વર પેટીને આપણે બોલશું સિરિન્ક્સ. મનુષ્યની અંદર સ્વર પેટી 9 કાચવટ કાસ્તીની બનેલી છે. 3 જોડમાં હશે, 3 સિંગલ હશે. થાઇરોઇડ કાસ્તી, કોલર શેપ્ડ એડમ સેપલ, ક્રિકોઇડ સંપૂર્ણ વર્તુળાકાર, એરેટિનોઇડ કાસ્તી પિરામિડ આકારનો, 2 જોડ સ્વરદંડ એની સાથે જોડાયેલા હોય, 1 જોડ સ્વરદંડ જે અવાજ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે એને આપણે બોલશું સાચા સ્વરદંડ. 1 જોડ સ્વરદંડ કે જે સાચા સ્વરદંડને ભેજ પૂરો પાડે છે, અવાજ ઉત્પન્ન કરવા માટે જવાબદાર નથી, એને આપણે બોલશું ખોટા સ્વરદંડ એટલે કે ફોલ્સ વોકલ કોર્ડ્સ. અને વોકલ કોર્ડ ક્યારે ખેંચાશે, ક્યારે ઢીલા પડશે એનું નિયંત્રણ કરવાનું કામ કોનું છે? એરેટિનોઇડ કાસ્તીનું છે. ત્યાર પછી આગળ વધીએ. શ્વાસ નળી 12 સેન્ટીમીટર લાંબી અને 2.5 સેન્ટીમીટર વ્યાસ. એમસીક્યુ માં યાદ રાખવાનું છે શ્વાસ નળી જ્યાં પાછળના કરોડસ્તંભની 5મી ઓળસીય કશેરુકા આવતી હોય એ 5મી ઓળસીય કશેરુકાના ભાગે પહોંચશે એટલે અહીંયાથી 2 ભાગમાં શું થશે? વિભાજિત થશે. અને એક ડાબા ફેફસામાં જશે, એક જમણા ફેફસામાં જશે. ડાબામાં જશે ને આપણે બોલશું ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની, જમણા ફેફસામાં જશે ને આપણે બોલશું જમણી પ્રાથમિક શ્વાસ વાહિની. આ વધુ સીધી પહોળી અને ટૂંકી હશે, જ્યારે ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની વધુ ત્રાંસી સાંકડી અને શું હશે? લાંબી હશે. હવે ફેફસામાં દાખલ થઈ ગયા પછી એની અંદર શું થશે? તો કે ક્રમાનુસાર જે છે વિભાજન થશે, એમાંથી નવી નવી નળીઓ જે છે બનતી જશે. તો એ આકૃતિ આપણે અહીંયા દર્શાવી. શ્વાસ નળી 2 ભાગમાં વિભાજિત થઈ, જમણી પ્રાથમિક શ્વાસ વાહિની, ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની. તો એક બાજુ આપણે વિભાજન દર્શાવ્યું જેવું અહીંયા છે એવું આ બાજુ પણ હશે. તો ડાબી પ્રાથમિક શ્વાસ વાહિની એટલે કે પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજન થઈને જે નળી બનશે એને આપણે બોલશું દ્વિતીયક શ્વાસ વાહિની. દ્વિતીયક શ્વાસ વાહિનીમાં વિભાજન થશે એને આપણે બોલશું તૃતીયક શ્વાસ વાહિની. અને તૃતીયક શ્વાસ વાહિનીમાં વિભાજન થશે એને આપણે બોલશું શરૂઆતની શ્વાસ વાહિકાઓ. બોલે શ્વાસ વાહિકા પણ કોની? શરૂઆતની શ્વાસ વાહિકાઓ. હવે પાછળ જે વિભાજન થાય આની પછી બધાને શ્વાસ વાહિકાઓ જ બોલે, પણ શરૂઆતની શ્વાસ વાહિકાઓ પછી છેલ્લી શ્વાસ વાહિકાઓ. અને યાદ રાખવાનું છે છેલ્લી નળી જે વાયુ કોષ્ઠમાં ખુલતી હશે એને આપણે બોલશું અંત્ય શ્વાસ વાહિકા. અને કોના જેવી રચના છે? તો કે વૃક્ષની ડાળીઓ જેવી રચના દેખાય છે. તો આને ઘણીવાર શ્વાસ વાહિની વૃક્ષ એટલે કે બ્રોન્કિયલ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એવું છે કે શ્વસન માર્ગને રૂંધાતો અટકાવવા માટે આપણને શ્વસન માર્ગની અંદર ભગવાને સી આકારની કાસ્તીની કડી આપી છે. કઈ બાજુ અપૂર્ણ હશે? તો આમ હશે, આમ સી હશે એટલે આગળની સાઈડ વક્ષ બાજુ કડી જે છે અપૂર્ણ હશે. ક્યાંથી ક્યાં સુધી જોવા મળે છે? શ્વાસ નળીમાં હશે, પ્રાથમિક શ્વાસ વાહિનીમાં હશે, દ્વિતીયક શ્વાસ વાહિનીમાં હશે, તૃતીયક શ્વાસ વાહિનીમાં હશે અને શરૂઆતની શ્વાસ વાહિકાઓ સુધી જ સી આકારની કાસ્તીની કડી જોવા મળે છે. પાછળની શ્વાસ વાહિકાઓ અને છેલ્લી નળી જે વાયુ કોષ્ઠમાં ખુલે છે એટલે કે અંત્ય શ્વાસ વાહિકાઓની અંદર સી આકારની કાસ્તીમય કડી હોતી નથી, જે આપણે યાદ રાખવાનું છે. બીજું, શ્વસન માર્ગની અંદરની દીવાલ લાદીસમ અધિચ્છદીય પેશીની બનેલી હશે અને મૃતાવકાશ વાયુ જે શ્વસન માર્ગમાં ભરેલો હોય બરાબર એનું કદ લગભગ 150 ml જેટલું હોય છે. બરાબર, તો આ વાત થઈ ગઈ શ્વસન માર્ગની અને શ્વાસ નળીમાં પડતી શાખાઓની. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ડિટેલમાં ફેફસા વિશે થોડું ભણીશું કે જમણો ફેફસો, ડાબો ફેફસાની રચના કેવી હશે, કેટલા કેટલા ખંડોમાં છે એ વિભાજિત હશે અને વાયુ કોષ્ઠની રચના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે વિગતવાર ભણીશું.